ઈડર કોલેજ ખાતે મહિલા સંમેલન યોજાયું। 18 વર્ષના નવા મતદારો પૈકી ઈડર તાલુકા મહિલા મોરચા દ્વારા ઈડર નગર ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યુવતી સંમેલન યોજાયું, જેમાં મહિલા દીકરીઓ પ્રત્યે વર્તમાન સરકારના સદ્ધર અભિગમનું, યોજનાઓનું માર્ગદર્શન અને વિકસિત ભારતના કાર્યક્રમ અંતર્ગત તેઓને એમ્બેસેડર બનાવી દેશના અવનવા ભવિષ્ય સાથે દીકરીઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો। આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના શ્રદ્ધાબેન ઝા, જિલ્લા પ્રમુખ નીલાબેન પટેલ, પીસી પટેલ, કોલેજ મંત્રી જીતુભાઈ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, પ્રેમલભાઈ દેસાઈ, કેશુભાઈ રબારી, કોર્પોરેટર વિનોદભાઈ પરમાર, જિલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી, પ્રજ્ઞાબેન પટેલ, ઈડર શહેરના લતાબેન રાવ, મોનિકાબેન અબોટી તથા ઈડર વડાલી કોલેજની વિદ્યાર્થીનીઓ, મહિલા મોરચાની સૌ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। નમસ્કાર, મારું નામ ડોડિયાર અંજલિ છે અને હું બીએસસી નર્સિંગ સેકન્ડ યરની છું અને આત્મવલ્લભ કોલેજમાંથી આવું છું। આ કાર્યક્રમથી મને ખબર પડી કે કયા કાર્યક્રમ મહિલાઓ માટે હોય છે અને કયા કાર્યક્રમ જે ગર્લ્સ છે એમના માટે હોય છે। આ કાર્યક્રમથી ખબર પડી કે મને મારા અધિકારો શું છે અને એ અધિકારોથી હું કઈ રીતે આગળ વધી શકું છું અને મારી જે પ્રગતિ છે એને આગળ વધાવી શકું છું। આ કાર્યક્રમ મને બધી જ જાણકારી મળી છે, જેટલી જાણકારી મને નહોતી એટલી જાણકારી મને આ કાર્યક્રમથી જાણવા મળી છે। તો આ કાર્યક્રમ મને આનંદથી મેં એન્જોય કર્યો છે અને આ કાર્યક્રમથી મને બહુ જ ફાયદો થયો છે। મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધાબેન ઝા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યાબેન, મહિલા મોરચાના અધ્યક્ષ બેન શ્રી નીલાબેન, પાર્ટીના અધ્યક્ષ કનુભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સંગઠનના પ્રમુખશ્રી અશ્વિનભાઈ, જીતુભાઈ, મહિલા મોરચાના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારશ્રીઓ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।